નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. ત્યારે સેબી દ્વારા 26મી ફેબ્રુઆરી 2026ના રોજ મ્યુચ્યુઅલ ફંડના કેટેગરાઇઝેશન અને રેશનલાઇઝેશન માટે નવા બદલાવનો અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ લાઇફસ્ટાઇલ ફંડની વાત કરવામાં આવી છે. તો આ લાઇફસ્ટાઇલ ફંડ શું છે અને રોકાણકારે આવા ફંડમાં રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ ફંડને રોકાણકારોનો કેવો પ્રતિસાદ મળી શકે છે તે અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે સેબી દ્વારા આપણે જોયું છે કે અવારનવાર જે રોકાણકારના હિતમાં પગલાં લેતા હોય છે ને એની જ અંતર્ગત આપણે મ્યુચ્યુઅલ ફંડના કેટેગરીઝ એને એક રેશનલાઇઝેશન જોયું છે. બિકોઝ એટલી બધી કેટેગરીઝ આવી ગઈ છે અને કન્ફ્યુઝન થઈ જતું હોય છે કે ભાઈ આ કરે છે શું, અને પછી આપણને ખબર પડતી હોય છે કે ઘણું બધું ડુપ્લિકેશન હોતું હોય છે. એટલે સેબી થોટ ઓન ઇટ અને હવે એક સ્પેસિફિક કેટેગરીઝ આપી છે અને એક સિંક્રનાઇઝેશન થયું છે એક લેસર કેટેગરીઝમાં. અને તમારે જે નામ હોતા હોય છે એકદમ ક્લિયર કટ આપવાના હોય છે, જેથી જ્યારે કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતો હોય તો એને ખબર પડે કે એક્ઝેક્ટલી શેમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કયા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને શું તમારા ગોલ્સને મેચ થઈ શકે છે કે નહીં. પણ એમાં એક નવી કેટેગરીઝ પણ આવી છે. કઈ રીતના તમે જુઓ છો? એક લાઇફસ્ટાઇલ ફંડ કરીને આવ્યો છે અમંગસ્ટ ઓલ ધ ફંડ્સ, આપણે જે વાત કરી રહ્યા છે કેટેગરીઝમાં, કઈ રીતના તમે સમજાવશો? સો લાઇફસ્ટાઇલ ફંડ બેસિકલી એક ઇક્વિટી ફંડ જ છે, જેમ બાકી બધા ઇક્વિટી ફંડ હોય છે એવી રીતે. તો એનું ક્લાસિફિકેશન એ તરીકે ઇક્વિટી ફંડમાં કરવા આવે છે. પણ આ ફંડમાં ફરક શું હશે કે આમાં એક ટાર્ગેટ મેચ્યોરિટી ટાઈમ છે, સમય છે. કે દાખલા તરીકે એક એવું ફંડ આવશે જે 5 વર્ષનો સમય છે, એટલે તમે એમાં એન્ટર થશો તો 5 વર્ષ. બીજું એક આવશે 10 વર્ષ, 15 વર્ષ, 20, 25 અને 30 વર્ષનું. એટલે આવી રીતે 6 અલગ અલગ ઓપ્શન્સ આવવાના છે. એટલે દર ફંડમાં તમે સમજો તમારે પ્લાનિંગ કરવું હોય 10 વર્ષ માટેનું, કે 15 વર્ષ આગળ તમારો ગોલ હોય, કે તમે રિટાયરમેન્ટ માટે પ્લાન કરતા હોય જે તમારું 20, 25, 30 વર્ષ આગળ છે, તો એ પ્રમાણે તમે એમાં ચૂઝ કરી શકો છો. હવે આમાં થશે શું કે ઇન્વેસ્ટમેન્ટ તો થશે આ ફંડમાં મોટા ભાગે ઇક્વિટીમાં જ થશે, એક અને થોડું ઘણું ડેટ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે લાઈક એનો અગ્રેસિવ હાઇબ્રિડ કે જે શ્રેણી કહેવાતી હોય છે એ ટાઈપનું બેલેન્સ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ થશે આમાં. અને આમાં એક બીજી પ્રોવિઝન પણ છે કે આમાં 10% સુધી એ લોકોને જો કરવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ગોલ્ડ, સિલ્વર ને એ બધું પણ કરી શકે છે, ઇટીએફ્સ વગેરે. પણ એમાં મેક્સિમમ 10% સુધી છે, એટલે એ છે ફેસિલિટી. અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આમાં એ દર્શાવવામાં આવી છે કે જેમ જેમ ઉંમર આગળ વધતી જશે એમ ઓટોમેટિકલી ઇક્વિટીનું જે પર્સેન્ટેજ છે એ ઓછું થતું જશે. એટલે એ લોકો રિસ્ક મેનેજમેન્ટ કરવાનું ટ્રાય કરે છે કે ઇક્વિટીનું રિસ્ક અને વોલેટિલિટી ઓછી થાય. એટલે એક રીતે આપણે કન્સિડર કરી શકીએ છીએ. પણ આમાં ઘણા બધા પ્રશ્ન ચિહ્નો છે, કે દાખલા તરીકે કે આને પ્રમોટ કેટલું થશે, કે કોણ કરશે, અને એ બધી ઘણી બધી વસ્તુઓ છે આમાં. પણ આ જે એના થોડા 4-5 જે મોટા મોટા જે સેલિયન્ટ ફીચર્સ હતા, એટલે એ પ્રમાણેનો આઈડિયા સેબીએ બનાવેલો છે અને એને કારણે આ લાઇફસ્ટાઇલ ફંડનું એક કેટેગરી નવી એ લોકોએ ઊભી કરી છે. અને મ્યુચ્યુઅલ ફંડ ઓબ્વિયસલી થોડા સમય જતા આનામાં પણ ફંડ્સનું લોન્ચિંગ કરશે. ઓકે, તો એક લાઇફસ્ટાઇલ ફંડ અને જ્યારે નવી કેટેગરીઝ લોન્ચ થાય છે ત્યારે આમાં પણ આપણે એક આ કેટેગરી પણ જોઈશું જેમાં 10% રોકાણ ગોલ્ડ, સિલ્વર કે રીટ્સમાં રોકાણ કરી શકે છે અને ડેટમાં રોકાણ હશે અહીંયા. પણ તમને શું લાગે છે, વોટ વુડ બી ધ આઈડિયા કે આ કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરવા માટે? અને આ એક ગુડ આઈડિયા છે કે નથી? અને આ કેટેગરીને કઈ રીતના સમજવી જોઈએ આપણે? સો બેઝિકલી આ શું છે, એ લોકો એક આખી નવી કેટેગરી બનાવી છે. પહેલા શું હતું, આપણી પાસે સોલ્યુશન ટાઈપના ફંડ હતા, દાખલા તરીકે રિટાયરમેન્ટ ફંડ, ચિલ્ડ્રન્સ ફંડ. એટલે એ છે ને એ નામથી જ લોકો ઘણીવાર અટ્રેક્ટ થતા હતા, પણ બહુ લોકો એમાં ઇન્વેસ્ટ નહોતા કરતા. કારણ કે આજે આપણે એની કેટલા પૈસા છે જોઈએ, કેટલા એસેટ છે આ ફંડમાં, તો આ બધું રિટાયરમેન્ટ અને ચિલ્ડ્રન ને બધું મળીને લગભગ 55-57 હજાર કરોડની લગભગ એમાં જમા રાશિ છે બધા ઇન્વેસ્ટર્સની. અને એની સામે આખું જે ઇક્વિટી ક્ષેત્ર છે એમાં લગભગ 40 લાખ કરોડ રૂપિયા છે. એટલે તમે વિચાર કરો કે માંડ 1.5% જેટલું જે ટોટલ ઇક્વિટીમાં પબ્લિકે ઇન્વેસ્ટ કર્યું છે એનું 1.5% જ પૈસા આ શ્રેણીમાં હતું. હવે એ લોકોને લાગ્યું હશે કે આ બહુ સરસ એક બીજો મજાનો બિઝનેસ આઈડિયા છે અને બધા ફંડ્સને નવું બિઝનેસ કરવા મળશે, અને બધા ફંડ્સ આમાં નવા ઘણા બધા ફંડ
લોન્ચિંગ કરશે, એટલે કદાચ એ લોકોનો એમ પ્લાનિંગ છે કે મ્યુચ્યુઅલ ફંડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વધારે વિકસિત થાય, વધારે લોકો આમાં પાર્ટિસિપેશન કરે. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ આઈડિયા. પણ જેમ મેં પહેલા પણ કીધું, મને લાગે છે કે આમાં બહુ બધી ચેલેન્જીસ છે અને બહુ બધા સવાલો છે આ વસ્તુમાં, કે આ સક્સેસ થશે કે નહીં એનું થોડુંક મને અત્યારે 100% કોન્ફિડન્સ નથી. હા, તો એટલે કે આ એકદમ લોંગ ટર્મ ફંડ છે, 30 વર્ષનું છે, પણ એમાંથી તમે તમારું ચૂઝ કરી શકો છો કે તમારે કેટલા ટેન્યોર માટે, કેટલા ટાર્ગેટની મેચ્યોરિટી માટે તમારે રોકાણ કરવું છે. ને એમાં જે 6 ઓપ્શન્સ છે, 5, 10, 15, 20, 25 અને 30. પણ યસ, અહીંયા એક ચેલેન્જીસ પણ છે. હવે એ શું ચેલેન્જીસ છે એ પણ આપણે સમજી લેવી જોઈએ. તો કાર્તિકભાઈ, તમારા માટે શું ચેલેન્જીસ અહીંયા હોઈ શકે છે? શું અહીંયા આપણા ડિસએડવાન્ટેજીસ જો એને કહીએ આપણે જ્યારે રોકાણ કરતા હોઈએ તો એ શું હોઈ શકે છે? સો પ્રીતિબેન, એઝ સચ કોઈ ડિસએડવાન્ટેજ તો નથી જ, કારણ કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે અને અમે પણ બધા અમારા ઇન્વેસ્ટર્સને કહેતા હોઈએ છીએ કે તમે નાખી દો, પછી તમે કાઢજો ત્યારે જ્યારે એની જરૂરત પડે ત્યાં સુધીને ચાલવા દો. સો બેઝિકલી દેટ્સ ધ પ્રિન્સિપલ. પણ હવે ઇન્વેસ્ટર બિહેવિયર જરા જે છે તે વિપરીત છે. અને આ એમફીનું અને બધા સ્ટેટમેન્ટ્સ છે અને જે રિસર્ચ કરેલું છે, તો એ રિસર્ચમાં એમ દર્શાવેલું છે કે ઓર્ડિનરીલી ઇન્વેસ્ટર્સ તો 2.5-3 વર્ષથી વધારે એક ફંડમાં રોકાતા નથી. કેટલા રિટેલ ઇન્વેસ્ટર્સ તો 1 વર્ષમાં નીકળી જતા હોય છે. એટલે હવે આવી સિચ્યુએશનમાં તમે એમ કહેશો કે આ ફંડમાં 5 વર્ષ ઉભો રહે કે 25 વર્ષ ઉભો રહે, તો એક સૌથી મોટું ચેલેન્જ છે, કારણ કે ઇન્વેસ્ટરની સાયકોલોજી, બિહેવિયર કંઈક વિપરીત જ છે. અચ્છા, બીજી વસ્તુ શું છે, ઇન્વેસ્ટરને કંઈક નવું નવું ઓલ ધ ટાઈમ જોવું છે. નવું શું છે, સારું શું છે, હવે કયું નવું ફંડ એવું છે કે જે મને બેટર રિટર્ન આપી શકે, વગેરે વગેરે. તો એટલે એજ્યુકેશન બહુ જ ઓછું છે આપણા દેશમાં આજની તારીખમાં પણ. અને સારા સારા ફેમિલી હાઉસને, બહુ મોટા મોટા ઇન્વેસ્ટર્સને પણ પૂછો તો પણ એ લોકોને માહિતી બહુ ઓછી છે. એટલે જ ફાઇનાન્શિયલ એડવાઇઝરનું કામ આટલું મહત્વનું છે. પણ જે માન્યતા છે ને કે ઇન્વેસ્ટરને બધું જ આવડે છે, ઇન્વેસ્ટરને બધું જ ખબર છે, એ જરા એક સવાલ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે રિટર્ન્સ. આ ફંડમાં છે ને લોકોને બહુ સમજાવવું ડિફિકલ્ટ પડશે કે જેમ જેમ આગળ સમય જતો જશે ને એમ રિટર્ન ઓછું થતું જશે. હવે દાખલા તરીકે તમે પહેલા 5 વર્ષનું રિટર્ન જોશો, કારણ કે એમાં ઇક્વિટીની માત્રા ઘણી વધારે છે અને જો બજાર બરાબર ચાલે તો કદાચ તમને આમાં 16-18% જેટલું રિટર્ન દેખાય, 15-16-18 જે પણ. પણ એ ફંડ સમજો 20 વર્ષનું ફંડ છે ને તમે અત્યારે 12મા વર્ષ કે 14મા વર્ષમાં છો, તો ત્યારે તમારું ઇક્વિટીનું પર્સન્ટેજ ઘણું ઓછું થઈ ગયું છે. એટલે જે પહેલા 65 થી જે 80 ની જે રેન્જ હતી, અત્યારે કદાચ તમારું ઇન્વેસ્ટમેન્ટ એનું અડધું છે ઇક્વિટીમાં. એટલે તમારું રિટર્ન ઓટોમેટિકલી એ પ્રમાણે 15-17%, 16% નહીં મળે તમને, ઓટોમેટિકલી એમાં 10-11-12% મળવા મળશે. એટલે તમે હિસ્ટોરિકલ કમ્પેરિઝન જે ઇન્વેસ્ટર કરશે તો કઈ રીતે કરી શકશે? પછી એને લાગશે કે મારે આ ફંડમાંથી ઓલા ફંડમાં જવું છે, તો કઈ રીતે જશે? કારણ કે આમાં એક્ઝિટ લોડ પણ છે અને ઇવન જો એક્ઝિટ લોડની પછી પણ બહાર નીકળે તો પછી મિસમેચ થઈ જશે ફંડની સ્કીમોમાં. એટલે આ ઘણા બધા ઇશ્યુઝ છે આ વખતે કે ઇન્વેસ્ટર, અને મને નથી લાગતું કે બહુ એનો ફાયદો ઉઠાવી શકે. તો યસ, થોડા ઇફ્સ એન્ડ બાટ્સ છે અને અહીંયા ઓફકોર્સ તમારે પાક લાંબા સમય સુધી કરવા પડશે. ને જો પછી તમને એવું લાગે કે આ નથી બરાબર, તો તમે સપોઝ 10 વર્ષનો ટાઈમ ચૂઝ કર્યો છે, તો પછી જો પહેલાં પ્રી મેચ્યોરલી તમારે જો નીકળવું હશે તો તમને એક મોટો એક્ઝિટ લોડ ભરવો પડશે ને એ મે બી વાયેબલ નહીં થાય, કારણ કે તમારા રિટર્ન્સમાં કે તમને અહીંયા ઇફેક્ટ કરી શકે છે. પણ જ્યારે બીજી વસ્તુ એ પણ મને સમજાતી નથી કે જ્યારે આ 5, 10, 15, 20 વર્ષનું રાખ્યું છે, એઝ અ ઇન્વેસ્ટર હું કેવી રીતે ગોજ કરું કે મારે ભાઈ કેટલા વર્ષ માટે હું જઈશ તો મને પ્રોફિટ થશે કે નહીં થાય, કે મને રિટર્ન્સ મળશે, એ પણ કઈ રીતના આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ? એ જ વસ્તુ સૌથી મોટી ચેલેન્જ છે ને, કે ફ્યુચરની કોઈ ગેરંટી નથી. હવે તમે દાખલા તરીકે 2 મ્યુચ્યુઅલ ફંડ સેમ 20-20 વર્ષના ફંડ કાઢશે, રાઈટ? હવે તમે આ ફંડનું પરફોર્મન્સ 3 વર્ષે જોશો તો નેચરલી એમાં ફેરફાર તો થવાનો જ છે. કાંઈ એવું નથી કે બધા ફંડના રિટર્ન સેમ આવવાના છે. તો ત્યારે કેવી રીતે ખબર પડશે કે હવે કેવી રીતે કાઢશો, કેવી રીતે? જો 3 વર્ષ તમને લિક્વિડિટી છે, તમે ગમે ત્યારે કાઢી શકો છો. એક્ઝિટ લોડ લાગશે પહેલા 3 વર્ષ માટે, પણ પછી તમે જ્યારે એ 20 વર્ષનું ફંડ કાઢશો તો તમે બીજા 20 વર્ષના ફંડમાં જો નાખવાની ટ્રાય કરશો તો તમારો ટોટલ પીરિયડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 23 વર્ષ થઈ જશે. અને 17 વર્ષનું એવું કોઈ ફંડ છે નહીં કે તમે 3 વર્ષ અહીંયા પૂરા કરી દીધો તમે 17 વર્ષ. એટલે મારા ખ્યાલથી બહુ બધું કોમ્પ્લિકેશન છે. અચ્છા, બીજી વસ્તુ શું છે કે મારે એક ફંડમાં હું જો 4 વર્ષ રહ્યો અને મને દેખાય કે બીજી કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું બીજું આવું એક 20 વર્ષનું ફંડ છે જેનું પરફોર્મન્સ બેટર છે, તો હું એમાંથી એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ નથી કરી શકતો. હું ખાલી એ ફંડની અંદર અલગ અલગ સ્વિચિંગ કરી શકું છું. એટલે એ છે.
અચ્છા, ત્રીજી વસ્તુ એમ વિચાર કરો કે 50 મ્યુચ્યુઅલ ફંડ દાખલા તરીકે આપણે લઈએ આપણા દેશમાં, અને દર ફંડ બધા લોકો શું કામ કોઈ પણ ફંડ લોન્ચ નહીં કરે, એટલે 6 ઓપ્શન છે, 6 ફંડ લોન્ચ કરશે અને દર વર્ષે 50 મ્યુચ્યુઅલ ફંડ 6 ફંડ લોન્ચ કરે એટલે 300 નવા ફંડ થયા અને દર વર્ષે 300 નવા ફંડ આવતા રહેશે. એટલે તમે ઇમેજિન કરો કે આગળના 5 વર્ષમાં બીજા 1500 નવા ફંડ આવી જશે અને એમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થશે. અચ્છા, બીજી વસ્તુ તમે એમ કહો છો કે આ ઓપરેશનલી એક બહુ મોટું ચેલેન્જ છે કે આ ફંડમાં જેમ જેમ સમય જશે એમ તમે ઇક્વિટીની પર્સેન્ટેજ ઓછી કરશો તો ટેક્સમેન ઉભો થઈ જશે. ટેક્સ વાળો કહેશે કે ભાઈ હવે તો આ ફંડ પેલા ઇક્વિટી ફંડ હતું, પણ હવે તમારા મ્યુચ્યુઅલ ફંડની બાકીના શ્રેણીના ફંડ બધા 35-40% ફંડ તો ઇક્વિટી ટેક્સેશનમાં નથી આવતા, એટલે તમને લોંગ ટર્મનો બેનિફિટ નહીં આપું, તમને હું એફડીની જેમ ટ્રીટ કરીશ. તો જ્યારે ઇક્વિટી પર્સન્ટ નીચે થઈ જશે તો આગળના વર્ષોમાં ટેક્સ વાળો એમ ઉભો થઈને કહેશે કે આ તો ફંડ હવે ઇક્વિટી ના કહેવાય, એટલે ટેક્સનું પણ ઘણું કોમ્પ્લિકેશન થઈ શકે છે. એટલે મારા ખ્યાલથી મને નથી લાગતું કે આ બધું આ ફંડ જેટલું આઈ મીન અને 57,000 ને અત્યારે તો કેટેગરી ચેન્જ કરવામાં આવે છે, પણ મને નથી લાગતું કે આટલું બધું ચાલશે, કારણ કે આમાં બહુ બધા સવાલો છે, બહુ બધા કોમ્પ્લિકેશન્સ છે. અત્યારે આઈડિયા સારો છે, પણ 30 વર્ષ કોણ 30 વર્ષ 5 વર્ષ કોણ ઉભું રહેશે, જ્યારે નોર્મલ બિહેવિયર 2-3 વર્ષનું જ ઇન્વેસ્ટમેન્ટ છે, એ લોંગ ટર્મ હોય છે બહુ ઘણા બધા લોકો માટે. અને જ્યાં સુધી એડવાઇઝર ના હોય તમારી સાથે ત્યાં સુધી તમને સમજ જ નથી, ત્યાં તમારું હેન્ડ હોલ્ડ કરવા વાળું કોઈ નહીં હોય તો તમે જાતે કેટલું કરશો, કેટલા વર્ષો ઉભા રહેશો. અને પ્રૂફ તો છે આપણી સામે કે 6-12 મહિનામાં તો લોકો નીકળી જાય છે. એબ્સોલ્યુટલી. અને એડવાઇઝર બી કઈ રીતના સમજાવશે એ પણ મારે આઈ વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે જ્યારે અનસર્ટન્ટી હોય, જ્યારે યુ ડોન્ટ નો કે કઈ રીતના કામ કરશે, પછી હાઉ ટુ એડવાઇઝ કે તમે 5 વર્ષ કરો, 10 વર્ષ કરો, 15 વર્ષ કરો. પણ તો પછી જે આ કેટેગરી છે, ઓફકોર્સ આ વિચાર્યા વગર તો આ કેટેગરી મૂકી નથી મારા ખ્યાલથી, પણ જી જી. કઈ રીતના તમને લાગે છે કે આ સક્સેસ થશે? આઈ ડોન્ટ નો, વધારે મે બી આપણને ડિટેલ્સ ખબર પડે અને કંઈક એમાં લૂપ એ કંઈક બિટવીન ધ લાઇન્સ કંઈ હોય તો, પણ તમારા મતે શું લાગે છે કે આ આઈડિયા અત્યારની ડેટમાં જે પણ આપણી પાસે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે કેટલો સક્સેસફુલ થઈ શકે છે કે નહીં આ કેટેગરીમાં જો આપણે નિવેશ કરવું હોય તો? સો પ્રીતિબેન, સર્ક્યુલર તો બહુ ડિટેલમાં લખેલો છે અને સર્ક્યુલરમાં બધી આની વિગત ઘણી બધી ડિટેલ છે, પણ યુ આર રાઈટ કે આગળ જતા પણ વધારે ડિટેલ્સ આવશે, કારણ કે જે માનું રિયલ પ્રેક્ટિકલ ટેસ્ટિંગ થશે કે એકચ્યુઅલી જ્યારે લોન્ચ થશે પછી કેટલું આમાં ઇન્ટરેસ્ટ આવે છે. હવે મારા ખ્યાલથી મને નથી લાગતું, આ મારો પર્સનલ વિચાર છે કે કોઈ પણ એડવાઇઝર કે ફાઇનાન્શિયલ પ્લાનર કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તો આમાં બહુ એડવાઇઝ નહીં કરે, કારણ કે જેટલા લોકો અત્યારે છે એ જેટલા પણ ઇન્વેસ્ટર્સની સાથે કામ કરે છે એની સાથે તો એ કદાચ 5 વર્ષથી લઈને છેલ્લા 15-20 વર્ષથી કામ કરે જ છે, અને એક્ઝિટ લોડ 0 હોવા છતાંય પણ જે ફાઇનાન્શિયલ પ્લાનર, એડવાઇઝર, ડિસ્ટ્રીબ્યુટર જે છે એ તો એના ઇન્વેસ્ટરને 15 વર્ષ જાળવી જ રાખે છે ને, એટલે એ તો એના માટે લોંગ ટર્મ વેલ્થ બનાવી જ રહ્યો છે, એટલે એને બહુ ઉપયોગ નહીં લાગે આનો. એટલે હવે તમે વિચાર કરો કે મેક્સિમમ બધા એડવાઇઝર અને ડિસ્ટ્રીબ્યુટર લોકો જો આને લેશે નહીં હાથમાં, કોમ્પ્લિકેશન છે, આ છે, તે છે, અનસર્ટનિટી છે, ઘણી બધી વસ્તુ ખબર નથી, અને જે ચાલે છે એ બહુ સરસ રીતે ચાલે છે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ તો વ્યવસ્થિત અકબંધ છે જ અને તમને રિટર્ન્સ પણ મળે છે, તો તમે નવું શું કરશો? તો પછી બચ્યું કોણ લેવા માટે? તો મારા ખ્યાલથી આ બચ્યું એ જ લોકો છે કે જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ જાતે મેનેજ કરવું છે, કે જેને આપણે ડીઆઈવાય ઇન્વેસ્ટર કહીએ છીએ. તો એ ડીઆઈવાય ઇન્વેસ્ટર માટે જ આ છે, અને ડીઆઈવાય ઇન્વેસ્ટર્સ કેટલું મોટું સક્સેસ કરી શકે એ તો આપણે ઓલરેડી આપણી સામે ઘણા બધા આંકડા છે. એ લોકોનું હોલ્ડિંગ પીરિયડ અને એ લોકોનું જે બાકી બધું આજે ડિસ્કાઉન્ટ બ્રોકર્સના જે બધા પ્લેટફોર્મ પર જેને લોકોએ કરેલું ને ઇનસાઇડ આઉટસાઇડ તો આપણે બધું જ જોયું છે, એટલે ઘણો અનુભવ છે. એટલે મને એને કારણે લાગે છે કે કારણ કે આને આમાં એટલું બધો ઉપયોગી નહીં લાગે ડિસ્ટ્રીબ્યુટર્સને અને ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને, પ્લાનર્સને. એટલે મારા ખ્યાલથી આનું સક્સેસ ઘણું લિમિટેડ થશે, પણ આગળ જશું પછી તો એની પર આ બધા 5-10-15 વર્ષના લેબલ છે, એટલે એ પણ એક રિસ્ટ્રિક્શન છે, એક્ઝિટ લોડ છે, એ બધી નાની વસ્તુ છે, પણ મેઇનલી ડીઆઈવાય ઇન્વેસ્ટર માટે છે. તો ડીઆઈવાય ઇન્વેસ્ટરની જાતે 2-5 લાખ 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એની આગળ જેની પાસે પણ મોટા પૈસા હોય છે, જેની પાસે 15-20-25 લાખ રૂપિયા ઉભા થઈ ગયા, તો એને જરૂરત પડે જ છે 100% કે મને કોઈ એડવાઇસ કરવા વાળું હોવું જોઈએ, મારો કોઈ હાથ પકડવા વાળું હોવું જોઈએ, અને મને મારી ફાઇનાન્શિયલ જર્ની ઉપર લઈ જવા માટે મને કોઈક તો સારથી જોઈએ છે, હું એકલો નહીં કરી શકું. એટલે આ વસ્તુ જરા સમજવી બહુ જરૂરી છે. તો મે બી એ સારથી લાઇફસ્ટાઇલ ફંડ્સ બની શકે છે એમના ડીઆઈવાયના ઇન્વેસ્ટર્સને, એવું કહી શકાય. પણ એઝ અ હોલ આપણે અત્યારના નજર કરવી હોય કે ચલો રીકેટેગરાઇઝેશન થયું છે ને જ્યાંથી લાગુ પડશે, યસ, બટ
જે રીકેટેગરાઇઝેશન થયું છે એમાં તમને શું લાગે છે કઈ બેસ્ટ કેટેગરી છે જેમાં આપણે નજર રાખવી જ જોઈએ? રીકેટેગરાઇઝેશન તો ઘણી બધી વસ્તુ છે. એમાં રીકેટેગરાઇઝેશનમાં જનરલી બધું યુનિફોર્મિટી થઈ ગઈ છે. એટલે ડેટ ફંડ્સમાં હોય કે ઇક્વિટી ફંડ્સમાં, એટલે એ તો વસ્તુ આપણે સાઈડ ઉપર જ મૂકી દઈએ, કારણ કે એમાં કંઈક છે નહીં. પણ હવે આમાં આ કેવું છે, ફોર એક્ઝામ્પલ, જેમ કે ઇન્સ્યોરન્સ કંપની સાથે હું આની કમ્પેરિઝન કરીશ કે ઇન્સ્યોરન્સમાં યુલિપ પોલિસીઝ હોય છે, જે પોલિસીઝ 20 ને 30 ને 25 વર્ષની હોય છે. એ પોલિસી તમે 5 વર્ષમાં પણ બંધ કરી શકો છો. પણ એ પોલિસીમાં તમે એકવાર અંદર ગયા ને પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું છે એ તમારા હાથમાં છે અને તમારા એડવાઇઝરના હાથમાં છે. એટલે એડવાઇઝર એમ કે અચ્છા અત્યારે છે ને આપણે 40% પૈસા સ્મોલ કેપમાં કરશું, એટલે તમે યુલિપના 40% પૈસા સ્મોલ કેપમાં નાખી શકો છો, ગોલ્ડમાં નાખી શકો છો, લાર્જ કેપ, સ્મોલ કેપ. હવે આની સામે શું છે કે આ એકદમ એક પ્રી પેકેજ પ્લાન જ છે કે આમ જ થશે, જરાક પણ આમ તેમ તમને થવા નહીં મળે. એટલે કદાચ જો આની ડિઝાઇન થોડી બેટર બનાવી હોત કે એક આ ફંડ બનાવી દીધું, પછી એ ફંડની અંદર તમે ઘણું બધું સ્વિચિંગ કરી શકતા હોત, તમે તમારી કેટેગરી ચેન્જ કરી શકતા હોત, એમાં થોડા આ એડવાન્ટેજીસ ફીચર લાવ્યા હોત તો કદાચ આનો ઉપયોગ બહુ વધારે વધી જાત. તે ઇન્સ્યોરન્સમાં જે ફેસિલિટી છે એની સાથે કમ્પેર કરવા માટે ઇટ ઇઝ બેટર. અને ઇન્સ્યોરન્સના લોડ્સ તો આમે ઘણા ઓછા છે, ત્યાં ચાર્જિસ બહુ ઓછા થઈ ગયા છે. એટલે મારા ખ્યાલથી આમાં છે ને એઝ ઇટ ઇઝ પ્રોડક્ટમાં ડિઝાઇનમાં હજી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એવું મને લાગે છે. એટલે મને તમારા જવાબ માટે કોઈ એવી કેટેગરી નથી કે જે હું એક આંગળી મૂકીને આમ રેકમેન્ડ કરું કે આ સારી છે. હવે આપણે દર્શકોના સવાલોના જવાબ સાથે શરૂઆત કરીશું. સચિન ભટ્ટનો પહેલો સવાલ આવ્યો છે કાર્તિકભાઈ. એ 3 વર્ષથી કહી રહ્યા છે કે એસઆઈપી કરી રહ્યા છે એસબીઆઈ કોન્ટ્રા, ક્વોન્ટ એક્ટિવ, મોતીલાલ અને નિપ્પોન એએમસીઝમાં લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપમાં એમના રોકાણ છે. એમને રોકાણની શરૂઆત 5 વર્ષ માટે કરી હતી અને હાલમાં એમની દરેક એસઆઈપીના રોકાણ અત્યારના નેગેટિવ રિટર્ન્સ આપી રહ્યા છે. તો એ કહી રહ્યા છે કે આ રોકાણ મારે ગોલ્ડ અને સિલ્વર કે ડિફેન્સમાં ફેરવી લેવા જોઈએ, મને ઓછા રિસ્કવાળા રોકાણ જો તમે એમને સજેસ્ટ કરી શકો તો શું કરવું જોઈએ? એટલે જ છે ને સચિનભાઈ માટે ને બીજા કેટલા આપણા હજાર દર્શકો જે જોઈએ છે ને એ લોકો માટે તમે એક કોઈકની સાથે કામકાજ કરો ને, કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એડવાઇઝર સાથે, તો તમને સહી સલાહ મળશે. 2 વર્ષ તમે ઇન્વેસ્ટ કરો કે 3 વર્ષ તમે ઇન્વેસ્ટ કરો, મને પણ ખબર છે અત્યારે માર્કેટનું સિચ્યુએશન ખરાબ છે, આ બધું વોર ને બધું ચાલુ છે, એટલે બહુ ફટાફટ માર્કેટ નીચે ઉતરી ગયું છે. પણ તમને જો કોઈ સમજાવવાવાળું હોય કે આ તો પહેલી વાર નથી થયું, આ નિરંતર થતું જ રહે છે. 3 વર્ષ 4 વર્ષ પહેલા જયારે યુક્રેન વોર થયેલી ત્યારે પણ આપણે જોયેલું આવું થયેલું. એની આગળ આપણે 2021ની સાલમાં પણ એક ડાઉન જોયું છે. આપણે 2025માં પણ ડાઉન જોયું, ઓપરેશન સિંદૂર પણ થયું ને ટ્રમ્પના ટેરિફ આવ્યા. એટલે આ બધું બહુ નોર્મલ વસ્તુ છે. તમારે એસઆઈપી જે કરવાની છે ને, તમે એસઆઈપી 1 વર્ષ કે 2 વર્ષ માટે નથી કરી રહ્યા, તમે એસઆઈપી આગળના 15 થી 20 વર્ષ માટે કરો છો. એટલે કરતા રહો. તમે ઇનફેક્ટ તમારે એક્સાઇટ થવું જોઈએ, તમને મજા આવવી જોઈએ કે એસઆઈપીમાં જ્યારે માર્કેટ નીચે છે તો તમને સસ્તા એનએવી ઉપર વધારે યુનિટ મળે છે. એટલે જ્યારે નેક્સ્ટ રેલી આવશે ત્યારે તમારો પ્રોફિટ એટલો વધારે થશે. એટલે થોડું સંયમ રાખવું, સમજવું જોઈએ. અને જે પણ વસ્તુ સારી કરતી હોય ને એની પાછળ દોડવાનું, એટલે મીન્સ અંધાધૂંધ દોડવાનો કોઈ મતલબ નથી. દાખલા તરીકે ડિફેન્સ, ગોલ્ડ, સિલ્વર, આ બધી વસ્તુઓ છે થોડું પ્લાનિંગ હોવું જોઈએ. દાખલા તરીકે તમે 10% ગોલ્ડ રાખો, 10% સિલ્વર રાખો કે 10% ડિફેન્સ રાખો, પછી 20-25% સ્મોલ કેપ રાખો, 20% મિડ કેપ રાખો, 25-30% તમે લાર્જ કેપ રાખો. આ તમને કોઈ સલાહ આપવા વાળું હશે ને તો તમારું કામ વધારે સારું થશે. અને એમાં તમને કઈ બહુ અડધા ટકાનો ફરક પડે છે કે તમે ડાયરેક્ટ કરો કે તમે કોઈ એડવાઇઝર થ્રુ કરો. એટલે આવા સમયે છે ને રિયલી સ્પીકિંગ તમારી પાસે કોઈ હેલ્પ કરવા વાળું હોય ને, તમને કોઈ ગાઈડ કરવા વાળું હોય ને, એનો મહત્વ આ જ સમયે સમજાશે કે જ્યારે તમને ખબર નથી શું ડિસિઝન લેવું. અને આપણે ટીવીમાંથી તો કેટલી આપણીથી વાતો થાય. એટલે મારા ખ્યાલથી તમે તમારા જવાબ માટે તમે આરામથી ઉભા રહો. તમે નવી એસઆઈપી કરવી હોય તો ડિફેન્સમાં જરૂર કરો, સોના ચાંદીમાં પણ કરો, સારું જ ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ કેટલું પર્સેન્ટેજ ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, એના માટે જો તમે કોઈને કન્સલ્ટ કરશો તો મારા ખ્યાલથી તમારા ફાઇનાન્શિયલ હિત માટે ઘણું સારું થશે. એટલે ઇટ વિલ બી મચ બેટર. એટલે જરૂરથી કરજો અને આ વસ્તુનું ધ્યાન રાખજો.
જી હા, તો એક જરૂરથી તમારે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરની અહીંયા એક એડવાઇસ લેવી જોઈએ, કારણ કે માર્કેટની સિચ્યુએશન જે ચેન્જ થતી હોય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં એને બી પોઝિટિવ નેગેટિવ તો થતા જ રહેતા હોય છે, પણ આપણે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે લાંબા સમય માટે કરતા હોય છે. જો તમે રોજ જોશો તો અહીંયા તમને રાતના ઊંઘ નહીં આવે, અને એટલા જ માટે અને તમારી જાતે કોઈ ચેન્જીસ નહીં કરતા, તમે એક એડવાઇઝર પાસે જાઓ, એ તમને કહેશે કે આ તમારું રોકાણ બરાબર છે નથી કે ક્યાં ચેન્જ કરવા જોઈએ. સંધ્યા પૂજારા આપણી સાથે બીજો એમને દર્શક છે જે આપણી સાથે સવાલ મોકલી રહ્યા છે આપણી પાસે. એમની પાસે 55 લાખની રકમ છે જે એમને એમના પેરેન્ટ્સ તરફથી ગિફ્ટ ડીડથી મળી છે. હવે આ રકમનું એમને ફ્લેક્સિબલ રોકાણ કરવું છે કે અથવા 1 વર્ષની એફડી પણ એ કહે છે ચાલશે, જેનાથી એમને મંથલી ઇન્કમ થાય. જો આવું કંઈ રોકાણ કરવું હોય તો ક્યાંથી એમને મેક્સિમમ રિટર્ન્સ મળી શકે છે? તો મેક્સિમમ રિટર્ન્સ મળવા માટે થોડું તો તમારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે, રાઈટ? તમને જે ફિક્સ્ડ અને ગેરંટી રિટર્ન છે એ તો તમારી એફડીમાં છે જ. તમને એફડી નું લોક ઇન ન ગમતું હોય તો તમે એ જ વસ્તુ તમે લિક્વિડ ફંડમાં કે ડેટ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને ડેટ ફંડમાં જો તમે કોર્પોરેટ ડેટ ફંડમાં કે એવા કોકમાં કરો, કદાચ તમારું રિટર્ન એમાં 1-1.5% વધી શકે. એટલે એટલું થઈ શકે. પછી મ્યુચ્યુઅલ ફંડમાં ફેસિલિટી છે કે તમે એસડબ્લ્યુપી ના માધ્યમથી દર મહિને તમે થોડું ઘણું વિથડ્રો કરી શકો છો. પણ આ બધું જ આ બધી વાર્તાઓ 6 થી 7.5-8% જ વાર્તાઓ છે. જો તમારે એનાથી જરા વધારે જોવું હોય કે 9%, 10% જેટલું તમારે રિટર્ન જોતું હોય, તો પછી તમારે જોવું પડશે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ, મલ્ટી એસેટ એલોકેશન ફંડ, ઇક્વિટી સેવિંગ્સ ફંડ, કે જેમાં તમને ઇક્વિટીની માત્ર 30-35% મળશે, આર્બિટ્રાજ 30% મળશે. એટલે તમને આના માટે તો ઓબ્વિયસલી કોઈ ગાઈડ કરવા માટે જોશે. પણ તમારા સવાલના જવાબ માટે ડાયરેક્ટલી એફડી અને એફડી જેવા ડેટ ફંડથી જો વધારે તમારે રિટર્ન જોતું હોય, તો મારા ખ્યાલથી તમે ઇક્વિટી સેવિંગ્સ કેટેગરી કન્સિડર કરો. 30% ઇક્વિટીમાં રહેશે, 30-35% આર્બિટ્રાજમાં રહેશે. એટલે ઇક્વિટીનું ટેક્સેશન મળશે અને તમે એક્સપેક્ટ કરી શકો છો કે આમાં 9%ની આસપાસ તમને રિટર્ન મળે, અને એમાંથી તમે એસડબ્લ્યુપીની ફેસિલિટીથી મંથલી ઇન્કમ પણ મેળવી શકો છો. ઓકે, સો પ્યોર જો તમને એકદમ પ્રોટેક્ટિવ જોઈતું હોય તો એફડી તો છે, પણ એનાથી પણ વધારે તમે રિટર્ન્સ મેળવી શકો છો અને એ જ સિક્યોરિટી સાથે તમે મેળવી શકો છો. એક તો તમે કન્સલ્ટ કરી શકો છો કોઈ એડવાઇઝરને. ઇફ નોટ, તમને ઇક્વિટી સેવિંગ ફંડમાં તમે રોકાણ કરી શકો છો, જેથી તમને એક ઓલ થ્રુ આઉટ એક્સપોઝર મળશે. અને જો તમે ઇક્વિટીમાં જ્યારે પણ પોર્શન હશે રોકાણનો તમારા એ ફંડમાં, તો તમને ઇન્ફ્લેશન અને બીટ કરવામાં મદદ મળશે અને એ એક તમારું કમ્પાઉન્ડિંગ વધારશે તમારા રિટર્ન્સનું. પણ જો ઇક્વિટી સેવિંગ ફંડ તમે ચૂઝ કરો છો તો તમને નિયરલી 9% અહીંયા રિટર્ન્સ મળશે, જે એફડીમાં તો અત્યારના એટલા નથી મળતા. એટલે તમે જોઈ શકો છો, તમારી નીડ પ્રમાણે તમે અહીંયા નજર રાખી શકો છો. આ એક અમારી પાસે ઓપ્શન છે, પણ મે બી તમે કોઈ આટલા બધા મોટી અમાઉન્ટ છે તો તમે એક તમારા કોઈ એડવાઇઝરની જો સલાહ લેશો તો તમારા ગોલ્સ પ્રમાણે, તમારી નીડ પ્રમાણે એ તમને સૂચવી શકશે. પણ એ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. તો કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. ફરી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.